अपराधनी दरेक कहानीना राज, गुનેગારની દરેક ચાલ પર છે બાજ નજર। નમસ્કાર, હું છું જિજ્ઞાસા। આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો। અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં। અજ્ઞાતમાં પડેલા સત્યને એક પત્રકાર બહાર લાવે છે, પરંતુ હવે એ જ કેમેરો, એ જ માઇક અને એ જ પત્રકારિતા ઠગબાજો માટે જાણે ખંડણીનું સાધન બની ગયું છે। સમાજે જાગૃત થઈ જવાની જરૂર છે। આખરે કેમ આવું અમે કહી રહ્યા છીએ, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। સોશિયલ મીડિયાની આડમાં તોડ પાણીનો ચાલતો ખેલ। ગાયકવાડ પોલીસે દબોચી રૂપિયા પડાવતી ગેંગ। એક ઝડપાયો, 3 હજુ ફરાર। માસ્ટર માઇન્ડ નકલી પત્રકાર અંતે પોલીસના સકંજામાં। જુઓ, આ છે હકીકત। જુઓ કેવું ભયાનક છે આજનું ગુજરાત। તમારી આંખે જુઓ એ સત્યને અને સમજો અપરાધીઓને। એક શહેર જ્યાં પત્રકારિતાની આડમાં ચાલતો હતો ખંડણીનો ધંધો। સોશિયલ મીડિયાના સ્ક્રીન પાછળ છુપાયેલી હતી એક શાતિર ચાલ જે હવે થઈ ગઈ છે બેનકાબ। જે કહેતો ખુદને પત્રકાર પણ વાસ્તવમાં હતો ખંડણીકાર। વાસ્તવમાં વાત એમ છે કે અમદાવાદમાં ગાયકવાડ પોલીસે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ મૂકી ખંડણી માંગી રૂપિયા પડાવતી નકલી પત્રકાર ટોળકીને ઝડપી પાડી છે। ફરિયાદીએ ઓજેફ તિર્મીઝ, આબેદા પઠાણ, આઝીમ ખાન અને સાબિર શેખ નામના 4 વ્યક્તિની સામે ગુનો દાખલ કર્યો છે, જેમાંથી ઓજેફ તિર્મીજીને મોડાસા ખાતેથી ધરપકડ તેની કરવામાં આવી છે। તારીખ 12/7/25ના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક ફરિયાદી શ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી 10,000 રૂપિયાની માગણી કરેલ છે। આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતા એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ 4 ઈસમો, જેની અંદર ઓજેફ તિર્મીજી, આબેદા પઠાણ, આઝીમ ખાન અને સાબિર શેખ, આ 4 લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો, કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા, ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી, જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસના ફરિયાદી ફરહાન ખાનનું કહેવું છે કે નવરંગપુરામાં મિત્ર સાથે પૈસાની લેતી દેતી બાબતે થયેલી વાતને લઈ સોશિયલ મીડિયામાં આ લોકોએ વિડીયો અપલોડ કર્યો હતો। ત્યારબાદ ઓજેફે વિડીયો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ડિલીટ કરવા માટે રૂપિયા 10,000ની ખંડણી માંગી હતી। ફરિયાદીએ 5,000 રૂપિયા આપ્યા બાદ પણ વિડીયો ડિલીટ ના કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સૌથી પહેલા કહેવા માંગુ છું કે કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડબાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે। એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે। અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એમનો અમે અભિનંદન પાઠવીએ છીએ। और બીજી વાત કહેવા માંગુ છું કે જેવી રીતે આ તોડબાજ બંટી પબ્લિકનું જે કેમ્પેન ચાલ્યું, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે, લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું। વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો, કોઈના ઘરમાં ઝઘડો થયો, કોઈના મિત્રતામાં ઝઘડો થયો, એ વિડીયો વાયરલ કરીને એને અમને લિંક મોકલવાનું, એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને 5,000 રૂપિયા આપવાના, 10,000 રૂપિયા આપવાના। આવી રીતે એક ધંધો કરવામાં આવતો હતો। બીજા મિત્ર, બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા। એવી રીતે અઢળક જે મશીનરોની સ્કીમો છે। બીજી જવા જઈએ તો મેં
આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે ફેલિસ્તીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાની દ્રષ્ટિઓ પર સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર એ લોકો બેનરો છપાયા હતા. એમનો કોઈ ટ્રસ્ટ હતું, અબાબિલ કરીને કોઈ ટ્રસ્ટ હતું, અબીર ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ હતું. એ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો જોડેથી પૈસા પણ લીધા છે. એમનો પણ સવાલો ઊભા થયા છે. એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા અને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે. ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી. એના અનુસંધાને મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમના અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને એમાં માનહાનિનો કેસ પણ આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ન માત્ર શાતીર છે બલકે અગાઉ પણ અનેક ગુના તેમના નામે નોંધાઈ ચૂક્યા છે. 12/7ની જે ફરિયાદ છે એની અંદર કુલ 10,000ની ખંડણી માંગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે, જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે 10,000 માંગેલા હતા અને એમાંથી 5,000 રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજેબ પઠાણની ટીમને આપેલા હતા. આ જે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈ પણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી. ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે. એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું. સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની એમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી ઓજેબ તિર્મીજી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ શાતીર હોય, પોલીસને કેવી રીતે દબાણમાં લાવી શકાય એવું પોતે જાણતો હોય. પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય કાયદેસરનું રોકે એ પ્રકારનું કૃત્ય કરેલ હતું. પરંતુ હાલમાં એની તબિયત સારી છે અને સિવિલ હોસ્પિટલમાંથી એને સારવારમાંથી મુક્તિ આપી એને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે. સદર ગુનામાં મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓજેબ તિર્મીજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આઝીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાંથી 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના, આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. સાચું પત્રકારત્વ સમાજનો ચોથો સ્તંભ છે, પરંતુ જ્યારે તેમાં નકલી લોકોની એન્ટ્રી થાય છે ત્યારે લોકોનો વિશ્વાસ તૂટી જાય છે. આ કેસ એ ચેતવણી છે કે સોશિયલ મીડિયામાં જે દેખાય છે તે હંમેશા સત્ય જ હોય તે જરૂરી નથી. એક નકલી કેમેરા, એક એડિટેડ વિડિયો અને એક સ્ક્રિપ્ટેડ અવાજ કોઈનું જીવન બરબાદ કરી શકે છે. સમય છે ચેતવાનો, માત્ર સ્ક્રીન પર નહીં સચ્ચાઈની ઊંડાણમાં જઈને નિર્ણય કરવાનો. ગાયકવાડ પોલીસની કાર્યવાહી એ સાબિત કરે છે કે અપરાધીઓ ગમે તેટલા શાતીર કેમ ન હોય, કાયદો ક્યારેય મૌન રહેતો નથી. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.